વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર પર કૌભાંડ કરી ₹3.67 કરોડની ઉચાપત કૌભાંડ મામલે વિરમગામ ટાઉન પોલીસે 2 અધિકારીઓની ધરપકડ કરી। વિરમગામ ટાઉન પોલીસે ગ્રેડિન એજન્સી એજી નેક્ટ ગેડર જયંતિજી દિલુજી ઠાકોર રહે દેત્રોદ તેમજ અજયસિંહ કિરીટસિંહ મહિડા રહે નડિયાદને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વિરમગામ શહેરમાં વર્ષ 2023-24માં MSP ટેકાના ભાવે ખરીદેલી ડાંગરમાં ઇરાદાપૂર્વક ₹3,67,17,950ની ઉચાપત કૌભાંડ આચર્યું હતું। મામલતદારે ખરીદ અધિકારી, ગોડાઉન મેનેજર, ઇજારેદાર, એગ્રીકલ્ચર એપ્રેન્ટિસના 2 અધિકારી, ગ્રેડિન એજન્સીના 2 એમ કુલ 7 શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસે મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। સરકાર સાથે વિશ્વાસઘાત કરતા ડાંગર ખરીદ ગોડાઉન મેનેજર, ખરીદ અને એજન્સી અધિકારી સહિત 7 શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। 1 વર્ષ બાદ પણ 150થી વધુ ખેડૂતોને તેમના પરસેવાની કમાણીના રૂપિયા ન મળતા અવારનવાર લેખિત મૌખિક રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી। સરકાર સાથે વિશ્વાસઘાત કરી કુલ 48,057 ડાંગર કટ્ટા કિંમત ₹3.67 કરોડ 3,67,17,950નું ઉચાપત કૌભાંડ કરતા વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્રના અધિકારી HM ઠાકોર, તત્કાલીન વિરમગામ ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર, સુફિયાન મંડલી, DSD ઇજારેદાર, એગ્રીકલ્ચર એપ્રેન્ટિસ અજયભાઈ ચૌધરી, વિક્રમભાઈ ચૌધરી તેમજ ગ્રેડિન એજન્સી એજી નેક્ટ ગ્રેડરના અજય મહિડા તેમજ જયંત ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ હતી। વિરમગામ ટાઉન પોલીસે હાલ તો એજી નેક્ટ ગ્રેડરના 2 અધિકારી સામે અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અધિકારીઓ દ્વારા કઈ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું તેની પૂછપરછ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે બીજી બાજુ હજુ પણ 5 શખ્સો ફરાર હોવાથી તેની તપાસ કરીને ઝડપવા તજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આમાં સમગ્ર કૌભાંડ બાબતે હજુ પણ નામ ખુલે તેવી પોલીસ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે।